કે જો તમે પોલિટિકલ પાર્ટીમાં છો, તમે કોઈ ભજન મંડળીમાં નથી, અને ભજન મંડળીમાં નથી એટલે પોલિટિકલ પાર્ટીમાં જીતવાનો જુસ્સો જોઈએ, તમારામાં મહત્વાકાંક્ષા જોઈએ. તમારા કેટલા લોકોને સાંસદ બનવું છે? અરે કહો, શરમાતા નહીં, ગભરાતા પણ નહીં, હું બેઠો છું ને. એક જણ છે ખાલી, માઇનાલાલ, એક બેન છે, 2 જણા છે. આટલામાં 2 જ જણા. ટિકિટ કેટલા માંગેલી? કેટલા ટિકિટ માંગેલી? કે 33 જણા તો હાથ ઊંચો કરે કે નહીં? કે એમને જ માંગેલી? હવે આમાંથી ધારાસભ્ય વિનાની ઈચ્છા કેટલા લોકોની છે? અરે આ લોકોને તમે ગભરાવ નહીં, એ કઈ કાયમી થોડા છે, બધા બદલાય, હું બી બદલાવું, બીજા બી બદલાય. કેટલા લોકો ધારાસભ્ય બનવા માંગે છે? એક જ. તો આ લોકોની ફરી રિપીટ કરવા છે અમારે? આવું ના કરો, કઈ નવું નવું ચેન્જ કરો. જિલ્લા પંચાયત કેટલા લડવા માંગે છે? પણ જે લડ્યા છે એ તો કહો કે અમે ફરી લડવા માંગીએ છીએ. તાલુકા પંચાયત બોલો, અહીંયા તો બધા ડાયા ડમરા છે, એને લડવું જ નથી. તો આ ઘમાસાણ શાનું હતું આટલું બધું? ખરા છો યાર? આખા રાજ્યમાં આખા દેશમાં સાબરકાંઠા, સાબરકાંઠા, સાબરકાંઠા. અહીંયા તો કોઈને લડવું જ નથી, પાર્ટી માટે કામ જ કરવું છે, એવું છે ને? પણ તમે છે ને બધા એક મંજીરા બી લઈ આવજો હાથે હાથે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ, એને પણ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ. ટિકિટ મળે તો એ લડે, ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે. હું જીતવા માટે જન્મ્યો છું એનો અર્થ એવો છે કે મારે જે કામ હું કરીશ એ કામમાં હું યશ મેળવીશ, એનો મતલબ છે જીતવા માટે જન્મ થયો છે. એનો એ અર્થ એવો નથી કે હું લડું, હું જ જીતું, એવું ક્યારેય થતું નથી. પણ એક વાત યાદ રાખજો કે જો તમે બીજાને ટિકિટ મળીને નારાજ થઈ જાઓ કે જે તમને એવો અધિકાર નથી, માની લો કે તમને ટિકિટ મળી હોય અને તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય? અને એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો. નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસે અહીંયાથી લઈ લઉં છું. મારે તો જીત જોઈએ છે. શાના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ચિંતા કરવી પડે? તમે આખો તમને સિરીઝ ગણાવી દઉં. તમે ખેડબ્રહ્મા 1600 મતે હાર્યા, તમે ચાણસમાં 1400 મતે હાર્યા, તમે દાતા 2000 મતે હાર્યા, તમે ખંભાત 3700 મતે હાર્યા, તમે આકલાવ 2700 મતે હાર્યા, તમે જિગ્નેશ મેવાણીની સીટ 4000 મતે હાર્યા, તમે ગારિયાદાર 3500 મતે હાર્યા, બોટાદ 3000, માણાવદર 3000, પોરબંદર 5000, ગીર સોમનાથ 922 મતે હાર્યા. આ 20 સીટ આપણે લગભગ 5000 થી અંદર આપણે 20 સીટ ગુમાવી દીધી. તમે વિચાર કરો કે 156 ને આ 20 સીટ આવી હોત ને, થોડી થોડી મહેનત વધારે થઈ હોત ને, તો આપણે 176 પર પહોંચી ગયા હોત. મેં આવીને કહ્યું ને કે 182 જીતીશું, ત્યારે આ ઘણા બધા કાર્યકર્તાઓને લાગતું હશે કે આ CR પાટીલ બધા કઈ જાદુ લાકડી છે, આમ ફેરવશે એટલે જીત આવી જશે. એવું છે ભાઈ? મારી પાસે જાદુ લાકડી નથી, લાકડો છે મોટો. આ બેઠા છે, આ લાકડો જ છે. આ તમારા બધાની તાકાત ઉપર મેં 182 ની વાત કરી હતી. તમારી ટેલેન્ટને હું જાણતો હતો, તમારી શક્તિને ઓળખતો હતો, તમારા સંપર્કો પર મને વિશ્વાસ હતો, તમારી નિષ્ઠામાં વિશ્વાસ હતો, તમારા પ્રામાણિક પ્રયત્ન તમે કરશો એમાં પણ મને કોઈ સંદેહ નહોતો. આપણે કહીએ ને કે શ્રાવણ મહિનો આવે અને એક ગામમાં તમે જાઓ, ગામ લોકો ભેગા થયા નક્કી કરે કે કાલે શ્રાવણ સોમવાર છે, આપણે બધા જ ગામના લોકો 1 લોટી દૂધ ચડાવીશું. નક્કી કરે ને? હવે એમાં એક જણ નક્કી કરે, રાજુભાઈ જેવા ઉદાહરણ આપું છું કે હવે બધા દૂધ ચડાવવાના તો હું 1 લોટી પાણી ચડાવી આવું. પણ બધા રાજુભાઈ જેવું વિચારે, બીજા દિવસે સવારે મહાદેવ પર કંઈક પાણી જ હોય, દૂધની કોઈ લોટી લાવ્યું જ નહીં હોય.
દરેક જણ એવું વિચારે કે બધા જ દૂધ ચડાવવાના છે, તમારી એક લોટી પાણીથી ક્યાં ખબર પડવાની છે? આ 3,05,000 મત છે ને, જો એ લોકો પણ તમે બધા એમાં આવી જાઓ છો, જો તમારી લોટીમાં દૂધ જ લઈને ગયા હોત ને તો આ સ્થિતિ નહીં આવતી, ઝાલા આપણી વચ્ચે નહીં બેઠા હોત. એ તો આવી ગયા, સમજદાર છે. એ તો પેલા એને આવું જ હતું, આપણે એને આપવી બી હતી.